અંડરબ્રિજમાં દુર્ઘટના, જેમાં ભારે વાહન પસાર થતાની સાથે જ બેરિકેડ તૂટી પડ્યું. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ભારે વાહન પસાર થતાની સાથે જ બેરિકેડ સાથે અથડાયું હતું. બેરિકેડ તૂટી અને વાહન પર પડતાની સાથે જ નુકસાન સર્જાયું છે. ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં પણ ત્યાં અવરજવર હજુ પણ ચાલી રહી છે અને જેને કારણે આ મોટી દુર્ઘટના ત્યાં સર્જાય છે. દુર્ઘટનાની અંદર જાનહાનિના સમાચાર હજુ સુધી સામે નથી આવ્યા, પરંતુ નુકસાન સર્જાયા હોવાની વિગતો સામે આવી રહી છે. જોકે આખી આ ઘટના જેના સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે. કેશોદ અંડરબ્રિજમાં આ દુર્ઘટના બની છે, જ્યાં ભારે વાહન પસાર થતાની સાથે જ બેરિકેડ તૂટી પડ્યું અને તે બેરિકેડ પડ્યું હતું, જ્યારે લોડર વાહન પસાર થતાની સાથે જ આ બેરિકેડ નીચે પડ્યું હતું. જોકે ભારે વાહન ત્યાંથી પસાર ન કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે અને તે છતાં તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ અંડરબ્રિજ ચાલુ થયો ત્યાંનું આ વસ્તુ તકલીફ બહુ છે. આ જે ગટરનું મેં કહ્યું તો મેં કીધેલું કે આમાં વેલ્ડિંગ કરો, તો કોઈએ વેલ્ડિંગમાં ધ્યાન દીધું નહીં. આજે આ ભટકાતા પડ્યો છે. આ તો સદનસીબે બેંકની ગાડી આવી ગઈ આડી એટલે બચી ગયા. કોઈ ટુ વ્હીલ કે હોત તો મગજને ખોપરી ફાડી નાખત, એટલે બચત જ નહીં એવી પરિસ્થિતિ છે. આ વેલ્ડિંગ વગર હાલે જ નહીં.